હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોત કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 ને ઉઠ્યો આવ્યો છે રસાવાળા ખમણ લઈને. જો અને આ જો નાઈને ફ્રેશ થઈ ગયા છે અને જવાનું છે દવાખાને. 4 દિવસથી હેરાન કર્યો યુટ્યુબ વાળા લોહી પી ગયા છે. સારું જ, મારે કાંઈ નથી થતું, પણ આની આઈડીમાં એક આવ્યું છે ને, મારે એ સોલ્વ કરવાનું છે ને. મગજનો દુખાવો છે. અમે બે ગયા છીએ રસાવાળા ખમણ ખાવા, હું ને હરી. જો આની યારે મંગાવ્યા હતા, લઈને આવ્યો છે. હાલો ખાવા માંડો ફટાફટ. દવાખાને તો હરીને ગયા છે, એના રિપોર્ટ લેવાના હતા, તો ત્યાં ગયા છે ને. અમે કામ કરીને કોચરા પોતા મસ્ત થઈ ગયા ને. કપડાં બી મમ્મીએ હાથે ધોયા હતા તો, અને પાછા મશીનમાં નાખી દીધા, ડબલ વાર ધોવાય છે. અને ગટું ગયું છે નાવા, વાડામાં નાય છે, બાથરૂમમાં નથી નાખતું. મમ્મી ત્યાં કપડાં ધોતી હતી ને, તો ત્યાં આવી ગઈ ના. કાંઈ નહીં, ચલો થોડીક વાર બેસે, કંઈ કામ છે નહીં, પછી કંઈક કરીએ. આડી ગળ તે જોઈ જાવ છે. વો નોબી પૂજા ગમતા જોવા જાવ છે. હોસ્પિટલ નથી મોટું, હોસ્પિટલ જ બોલે છે. ક્લિનિક છે, નાનું ક્લિનિક પર જાય છે ને. ગયા છે માવા લે છે, પછી આપણે જઈએ. આજે કાલે પ્રમ દિવસે 3 દિવસ એક આપવું પડશે. તો કાલ કરતા કેમ રહી તકલીફમાં? તાવની ગોળી પડી છે. તાવ આવે તો એક તો લઈ શકશો ને, તાવ આવે તો, કારણ કે કાલનો દિવસ આવશે. બોટલ એ જ ચાલુ રાખો. હરીના રિપોર્ટ આવી ગયા છે. જો રિપોર્ટમાં થોડાક કણ ઘટે એવું કીધું. શું ઘટે? હું ગઈ તો ખબર નહીં. ડેન્ગ્યુ નથી. જો પાછી બોટલ ચડાવે છે. હા, એ તો કાલે ખબર પડે, આજ ન ખબર પડે. એમ કીધું કે તમને 100 ફીટ કરી દઈ. 100 ફીટ કરવાથી અમારું બાર હવે કાલ પટ્ટી પાડી ગઈ તો કે પાપાને શું કરી દીધું. તો ગઈને ચલો બોટલ પૂરી થઈ ગઈ, જઈ ઘરે આપણે. હવે અમે જઈશું ઘરે. બોટલ ચડી ગઈ, કાલ પાછું આવવાનું. ગરમ લાગ્યું? पिछवाड़ा जल गया. હકાલ લો. पिछवाड़ा तेरा भी जलेगा ना, अभी मैं पीछे थोड़ी बैठूंगा. નકર હકાલી લો. કાંઈ નહીં, ચલો આપણે હવે જઈએ ઘરે. આવી ગયા છે ને, અમને મનોજભાઈ મળી ગયા છે ને કે હું રિપોર્ટ વાંચીશ. હું ચેકઅપ કરું ત્યારે ખબર પડશે ને શું પ્રોબ્લેમ. ઘર ભેગું થાને ભાઈ. હા હા डॉक्टर भाई बोल दिया जो रिपोर्ट लेकर दे दिया हो. હા, એ વાત. દાળ ભાતની કમી છે, રોટલી ખાવાનું કીધું ને અહીંયા માવો લઈ જશે કૃષ્ણા કરી લેશે. તમારે જેવા જ બગાડે, માંદા હોય તો માવા ખવડાવે. हमारा नशो ओछो થઈ ગયો. અડધો ડોક્ટર છો. હા, તો આપને પેલા ખબર હોય તો આપણે એટલા પૈસા ન ખર્ચત હે ને. એને કીધું તમારામાં નશોની કમી છે, તમે નશો કરો. 10 ને 300 લખ્યું છે ને અત્યારે. 10 ને 3 10,300 છે. 10,300 લખ્યું ને એ કેના છે ખબર? આ એટલા તમે માવા ખાજો. એટલા માવા ખાઈશો. ઘર બેટી ના થાને ડોક્ટર વાળા 2000 દોડાયા. ના માવા લઈ લેજો, ખાજો કીધું. એક ભેગા ભેગો હા કાઢ નાખી. વડાપાઉં ખાવાનું કીધું છે, હમણાં ખાધા નથી ને કેટલા દિવસથી. નથી ખાવાના એકે પાઉં. કેવું નથી, નકર પછી આને તાવ આવી જાય. વાંચતા તો આવડતું નથી, લઈને બેહી ગયા છે રિપોર્ટ. હું આવી ગઈ છું ઘરે. હરી નીચે ઊભા છે મનોજભાઈ. કચ્ચુ મામાને ડોક્ટર શું કહી ગયો? શું કહી ગયો? શું કોપી કર દો. વાગી ગયો છે 1 અને મેં બેસી ગઈ છું જમવા. દાળ ભાત પૂરી ભાજી બનાવીશ. બીમાર માણસ છે એટલે આવું જ દેવાનું હોય ખાવા, હે ને. છાશ મારી પૈસે એને નથી દેવાની, એકલી પી શકે. વાગે છે 4:30 અને અમારે 1 કલાકના પાવર નથી. જનરેટર બંધ થઈ ગયું છે તો જાગી ગયા. હજી રૂમમાં ઉતાસ વાવે હું તો જો હિંચકા નાખતી હતી. હવે જો જાગી છે, મમ્મી ચા બનાવતા બેઠા. કાઢ લો, ગરમી થાય હવે. ભાઈ 12 હાલમાં દીકરી
મારે ન્યાય પાવર નથી, તો એ અમારે અડધી કલાક થાત બનશે. જનરેટર હમણાં જ બંધ થયું. કારણ કે હું મને સામેની હજી building ઊંઘ માં. આવે છે. જેમ તો હુઈ જાઉં. તારું મોઢું જ કે છે. બહુ ઊંઘ આવે છે. બોલાવશે. બનતા મોયા છે. ગણપતિ આદો. અહીંયા આવો મારે ઘરે ગણપતિ લઈને કેતો ગમતા પાણીમાં નાખા હોય છે. ગણપતિ પાણી પાણીમાં નાખી દીધા એમ કે છે. પાણીમાં નાખી દીધા એમ કે. હા. આ બો. હું છું બેન. વાગી ગયા છે 5:30 અને અમે કોઈક સરપ્રાઈઝ મળવા જઈએ છીએ. તો તમે થંબેલ જોશો તોય તમને ખબર પડી જશે. તો અમે જઈએ છીએ કિરણ ચોક ને સ્પેશિયલ ક્રિશા હું છું એનો મળવા જવાનું છે. હા ફોન આવ્યો ને. ફોન આવ્યો કે હાલો અમે અહીંયા ઊભા છીએ. હા તમે Actually એને છે ને જોયું નથી આપણું ઘર. હા મને કે નાસ્તો કરવા આવ્યા છે તમે અહીંયા આવો છો કે અમે ઘરે આવીએ? મેં કીધું કાંઈ નહીં, અમે આવીએ. એમાં શું છે પાવર 2 વાગ્યાનો અહીંયા નથી એટલે ખોટા દાદરા દાદરા ચડાવવા 10 સાત માળ. છે પાછું. હા અમારે 7 માળના દાદરા ઉતરીને જવાનું છે એટલે અમે અહીંયા મહેમાનને ન બોલાવ્યા, નકર બોલાવત ઘરે. હા ઓહો જો અહીંયા પાર્કિંગમાં તો જો અંધારું ઈ. આમાં તો ખાપકી એવું છે બધું. અમારે તો બાવા એવું હોય તો રડે. રાડે રાડ થાય. હું જેકભાઈ મજામાં ભાઈ? સારું હો. બ્લોગર ભેગા થઈ ગયા બધા. મેં દા વ્હાઈટ ટી શર્ટ વાળા ભાઈ અહીંયા જ મેં તો ઊભા છે આવડા. એમાં હું છે પાવર નથી ને 7 માળના દાદરા ચડાવવા નથી મેં કીધું ભાઈ ને. હા જો અમે અહીંયા સિલ્વર પ્લાઝા આવી ગયા હતા. જેકભાઈ અહીંયા આવ્યા હતા પણ ગાડી નડતી નથી. ડીટી કોણ કરે છે? તો જો આને ઇન્ટો તો નહીં કરાવવો પડે, તમે ઓળખતા દઈશો. બહુ મોટી હસ્તી છે, બહુ મોટી હસ્તી. ઇન્ટો નહીં કરાવવો પડે, બધા ઓળખતા જ હોય. આપણે ગુજરાતની શાન છે ભાઈ, આપણે ગુજરાતી બ્લોગર. આપણે ભાવનગર જિલ્લાના, હા એમ કે અમે ભાવનગર જિલ્લાના છીએ. આમ ઘણા ટાઈમથી બધા એમ એવું કહેવાય કોન્ટેક્ટમાં હતા પણ અચાનક હું અહીંથી નીકળ્યો ને બેનનો બરોબર મેસેજ આવ્યો ક્યાં છો? મેં કીધું આ જગ્યા પર છો. કે અમે ત્યાં જ રહી છે. તો રસ્તામાં બધા ભેગા થઈ ગયા છે. અચાનક થઈ ગયું બધું. આવું કાંઈ પ્લાનિંગ નહોતું કોઈનું કાંઈ. અચાનક અરે હરીને મજા નહોતી, ઊભું એની થવાની તાવ ખબર નહોતી, તોય તે કાલે બાટલા ચડાવીને આવ્યા. એવું હે. હા તો એ કે હવે જવું જ પડે. ઈ કે હવે એમાં નો હાલે. ઈ કે મહેમાન આવ્યા. મેં ને દાદર ઉતાર્યા. મેં કીધું હાલો, મેં કીધું મળી આવી. સારું કહેવાય ને તમે બધી પરિસ્થિતિ કરીને આવ્યા તમને અમારે. ન્યા જ બોલાવા હતા પણ તમે તો 7 માળના દાદર નથી ચડાવવા મેં કીધું. તમે એમ કીધું ને ભાઈ ને ભાભી ને છોકરો છે. મેં કીધું દાદા તો છે તો ખુશ થઈ જાય. હવે મારા બેબી ને નો લાવી, એને ઘરે મૂકીને ગઈ. વાર ન હોય અહીંયા. ઈ પછી અમારે કહેવાનું છે. દાદર ચડવામાં કેવું આવે મારે. તબિયત ખરાબ થઈ ગઈ એટલે બાજી બાજી હોય એ વાત બાધી બાધી ને તબિયત ચડાવતા ન્યાય વિડીયો બનાવવાનો. એમાં જ હોય. આજ ને કાલ તમે તે પછી મિંગલ થઈ જાઓ સિંગલ માંથી. પછી તમારે કપલના જ વિડીયો આવા જ આવશે. પછી બાધા કરજો 2 જણા. અત્યારે હું આમ ફ્રી છું ને અત્યારે ફ્રી છું ને પછી એમ જ થાય. અમે જો ગમે ત્યાં જાઓ ને એના friend હારે તો હારે ના. બહુ વાર એના friend હારે મળવા જાઉં તો હું હારે જ હોઉં. એમ કે જાવા જ દો. અંદર એ કે લગન ને હજી બહુ વાર છે એટલે બીવે છે. નકર મને એમ કે દિવાળી પછી એમ કે છે મારા લગન છે. હજી હું બીવું છું સાહેબ છે સ્પેસ લેવો સ્પેસ લેવો પડે એમ છે એને. કઈ નહીં, ચલો કઈક એને નાસ્તો પાણી કરો તો નાસ્તો કરાવી દઈએ. અમારા હીરોને તે ખવડાવવાનું નથી આજ. તો જો અમે નાસ્તો કરવા બધા બેસી ગયા છીએ મહેમાન હારે બધાય. એ કીધું કે અમે અહીંયા સ્પેશિયલ આવ્યા હતા પણ એ કે જમીન હવે ના અહીંયા ભેગા થયા તો એ કે ના જમીને જ જઈએ બધા ભેગા થાય. એ બાને આપણે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ શકીએ વધારે બધા. કેમ કરી છે મજા આવે ક્રિએટરોની જે ભેગા થાય એની વાઇબ જ અલગ હોય, હા મજા જ આવ્યા રાખે. કારણ કે લાડ બધું શેરિંગ થાય, એકબીજાને એક્સપિરિયન્સ બધા જાણવા મળે. બધા અલગ અલગ રીતે કામ કરતા હોય. હા
ઘણું બધું વસ્તુ જાણવા મળે. અને એકબીજાને ઘણા મગજમાં સવાલ હોય તો એકબીજાને શેર કરી શકીએ આપણે. કારણ કે આપણે ઘણી વાર યુટ્યુબમાં જોતા હોય ને એ અલગ હોય ને આપણે જે પર્સનલ જે એમ લાગે આમાં ચેનલમાં કંઈક પ્રોબ્લેમ હોય કે આ છે તે છે એ વસ્તુ આપણે એકબીજા સોલ્વ કરી શકીએ આપણે. બસ હવે ખાવા દે તો ખાવા નહીં દે તું મારે ખાલી ઠારી દે પાછું. નહીં ઠરવા દે બસ તારે. અમે લોકો ફિલહાલ આવી ગયા છીએ રામલખનને શૂટ કરવા માટે. હાલો અંધારું થાય નહીં પેલા શૂટ કરી નાખીએ આપણે ફટાફટ. માવા વાળા પેલા નૈવરા સાઈડ હા માવો ખાઈ લ્યો ફટાફટ પછી સોચજો બધું. આ ફટાફટ એને માવો ફટાફટ ખાઈ લ્યો હાલો ફટાફટ. તો જેકભાઈને જો પરાણે અમે ઘરે લેતા આવ્યા છીએ. એ એમ કહેતા જવું છે પણ અત્યારે અમે અમારી ઘરે આવી ગયા છીએ. હવે અમે જઈએ છીએ ઉપર કારણ કે પહેલા બોલાવાના હતા પાવર નહોતો હવે પાવર આવી ગયો છે ને એટલે હું પાવરમાં આવી. હા પાવરમાં આવી ગયા. હરી આવે છે 4 વ્હીલ પાર્કિંગ કરે છે. તો માર નો કરી દેવાય પાર્કિંગ. હું હાકીને તો પછી ડાયરેક્ટ બીજે જ આવીશો તમે બધા. તમે ખાડામાં નાખી દો અમે. મને 4 વ્હીલ થી બહુ બીક લાગે. અમે આવી ગયા છીએ ઘરે. ઈ આવતા બે તા જેકભાઈને કીધું મનોજભાઈ ને મારો એમ એન પાઈ માર ખવરાવરાયો એને. મજા આવે કે મજા આવે એને બહુ મજા આવે અમારે. હું કોલવા કોને મારું ખવરાવા તારે? કોને મારવા છે? જો જેકભાઈ આવી ગયા છે બધાય. કોને કોને આને મારો. મને મારો એમ કે મારા બ્લોગ માં મને માર ખવરાવે. બસ 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 હેન્ડશેક કરી દે હેન્ડશેક કરી દે દીકરા. પછી રામ રામ કરો રામ રામ. બે હાથ છે બે હોય હાથે બે હાથે કરો. આ મૂકી દે આ મૂકી હવે આમ કરો રામ રામ કરો. ઈ એક હાથે જ કરશે. અમારા ગટુના ને ફેવરિટ તહેવાર જે હતો ને ગણપત દાદાનો એ વયો ગયો. એનો પ્રેમ જ એટલો ગણપત દાદા હારે. ગણપતિ બાપા કા ગણપતિ બાપા મોયા બોલતો હતો ગણપતિ બાપા કાંગા ગણપત દાદા ક્યાં ગયા ગટુ? પાણીમાં નાખી દીધું. લ્યો દાંત કાઢો માં ઈ કેમ છે? આ બે ભાગતા હોય ને તો એ અમારે વિડીયો નો ઉતર. ઘણા દાદા એવું કે ઘણા દાદા અમારે કે ને એને એક્ટિંગ કરે એની નકલ કરે. કેમ કરે ગટુ? ઘણા દાદા કેમ કરે? એનો અવાજ જાડો બહુ છે. ઈ છોકરી હુઈ જાય એમ કે બોલે તો કેમ જાડો અવાજ એવો બોલે એ છોકરી હુજાન કે જાય એટલે રાડા પડે. બધાને કોપી કરવાની. શું કર? મને zoom કરજો એમ કે પેન્સિલ લઈ. શું? કઈ નહીં ચલો 8:30 થઈ ગયા છે ને જેકભાઈ જાય છે હવે. હવે ક્યારે આવું છે કામ રે? અમે આવશું રજા હવે પડશે હું તો આવું આવીને. છું તમે આ રીતે મારે હા તો જાવ એને લેતા જ જાવ તમે કાઈ કામ નથી. હા ઈ કરો આશ્રમ ખોલો ભાઈ. એટલે બાઈનો ત્રાસ છે એમ ને જો ત્રાસ છે ત્રાસ છે. સમજવાનું છે. હા સમજાઈ ગયું. તમે કેટલો ક્લાસ તમે એવા લોકોને સહાય કરશો કે જેને પત્નીથી પીડિત હોય. ये बड़ी अच्छी बात कही आप. ઓ એટલે તમે એવા લોકો ન્યા હાચવશો એમ. ઈ લોકો જ આવી જાય. બીજા કોઈ ફોર્મ બીજા કોઈ વાત નથી આલે પાછે એમાં મનોની જગ્યા નથી ને. મારી જગ્યા નથી. હા આ વાંઢા માણસ છે. બીજે રાખી શકે એને ન્યા વ્યાસ નહીં નહીં ચાલો મળીએ પછી આવજો. હવે આવજો તમે બધા ગીરા. તમારી એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો મારો. ના ભાઈ યાર એમાં હું તોય તમે મજા આવી. રોકાણા નહીં ખાવા માટે મને ઈ તમારા દુઃખ છે. શેડ્યુલ એટલો ટાઈટ હતો ને તો તમે 2-3 કલાક અમારે હારે રહ્યા એ સારું કહેવાય યાર. ઘણી વાર જિંદગી આપણે ઓલો કહે ને કે ટાઈમ જ ન હોય આપણી ઘરે કોઈના કલાક રોકાવું કેસે હોય. નહીં હોય ઓલું ગામ મને તો ખબર ન હોય હા. મેં કીધું ભાઈ ને આ ક્યાં છે એમ કે બસ અહીંયા જ છે મેં આપણે ડાયરેક્ટ નોટ મૂકી મેં કીધું અહીંયા છો અહીંયા આવો કેવી રીતે મળી એ જાય. સારું યાર, અચાનક ભેગા થઈ ગયા પણ સારું. તો કઈ નહીં ચલો જેકભાઈ જાય છે હવે ટાટા બાય બાય કહી દે એને. આવજો ટાટા બાય બાય. કાલ જાવ ને ઘરે કાલે ઘરે જાવ. સવારનો વહેલા પાંચ વાગે. ઘરનાને યાદી તો હા કરાવજો કે તમારા ઘરવાળીને કેજો યાદ કરતા હતા જોયા તો નથી અમે હા. આવશું ત્યારે ફોન મળશું. કરતા